સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પોલીસ કમિશનર તરીકે બ્રજેશ ઝાએ ચાર્જ સંભાળ્યો છે। રાજકોટ પોલીસ કમિશનર તરીકે બ્રજેશ ઝાએ ચાર્જ સંભાળી લીધો છે અને હવે કાર્યભાર તેઓ સંભાળશે। મોડી રાત્રે બ્રજેશ ઝા રાજકોટ પહોંચ્યા હતા। જે પણ દુર્ઘટના સર્જાઈ છે તેને લઈને પૂર્વ રાજકોટ સીપીને હાલ તો બદલી કરી દેવામાં આવી છે। ડીજીપી વિકાસ સહાયની સૂચના બાદ તાત્કાલિક અસરથી બ્રજેશ ઝાએ ચાર્જ સંભાળી લીધો છે। 1999 બેચના બ્રજેશ ઝાને તાજેતરમાં જ એડિશનલ ડીજી તરીકે પ્રમોશન મળ્યું છે। મહાનગરપાલિકાના નવા કમિશનર સહિત તમામ અધિકારીઓ આજે હાજર રહેશે। મોડી રાત્રે બ્રજેશ ઝા રાજકોટ પહોંચ્યા હતા। મનપાના નવા કમિશનર તરીકે ડીપી દેસાઈ ચાર્જ સંભાળશે। મોડી રાત્રે નિર્ણય લેવામાં આવ્યો। બ્રજેશ ઝા રાજકોટ પહોંચ્યા હતા। પોલીસ કમિશનર તરીકે તેમણે ચાર્જ સંભાળી લીધો છે અને હવે રાજકોટમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બ્રજેશ ઝા નશીરે છે। રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટની ફટકારના પગલે ભીંસમાં મુકાયેલી સરકારે મ્યુનિસિપલ કોર્પોરેશનના આનંદ પટેલ, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેમને તાત્કાલિક અસરથી હોદ્દા પરથી હટાવી દેવાયા છે। સરકારે રાજકોટના એડિશનલ પોલીસ કમિશનર વિધિ ચૌધરી અને ડીસીપી ઝોન 2 સુધીરકુમાર દેસાઈને પણ હોદ્દા પરથી હટાવ્યા છે। હાલ ચૂંટણી આચારસંહિતા હોવાથી ઉપરોક્ત એક પણ અધિકારીને ક્યાંય પોસ્ટિંગ નથી અપાયું। રાજકોટ સ્થાનિક પ્રશાસનના અન્ય 7 નાના અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે। રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર તરીકે ઓડાના સીઈઓ તરીકે ફરજ બજાવતા ડીપી દેસાઈને ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે રાજુ ભાર્ગવને હટાવીને વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં મૂકી દેવાયા છે। તેમના સ્થાને અમદાવાદ ઝોન 2ના સ્પેશિયલ કમિશનર બ્રજેશ કુમાર ઝાને મુકાયા છે। આ ઉપરાંત રાજકોટના એડિશનલ પોલીસ કમિશનર વિધિ ચૌધરીને પણ વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં મૂકી તેમના સ્થાને બોર્ડર રેન્જ ડીઆઈજીપી મહેન્દ્ર બગરિયાને મૂક્યા છે। આ ઉપરાંત ડીસીપી ઝોન 2 સુધીરકુમારના સ્થાને વડોદરા મધ્યસ્થ જેલ સુપ્રિન્ટેન્ડન્ટ જગદીશ બાંગરવાને નિયુક્ત કરાયા છે, જ્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ ડી જોશી, ટાઉન પ્લાનિંગ શાખાના જ આસિસ્ટન્ટ ઇજનેર જયદીપ ચૌધરી, માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એમ.આર. સુમા, તત્કાલીન મદદનીશ ઇજનેર પારસ એમ. કોઠિયા, રાજકોટ મનપાના ફાયર ઓફિસર રોહિત વિગોરા, તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.આર. પટેલ અને એનઆઈ રાઠોડને સસ્પેન્ડ કરી દેવાયા છે। આ તમામની બેદરકારીમાં સીધી જવાબદારી ગણીને તમામની સામે કાર્યવાહી કરવામાં આવી છે।